અંકલેશ્વરમાં વિકાસના દાવાઓ વચ્ચે એવી સ્થિતિ સામે આવી છે જે માનવતાને પણ શરમાવે તેવી છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ સુરતી ભાગોળમાં અંતિમ યાત્રા માટે પણ હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ અને કિચડમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ તંત્રના વિકાસની દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। રસ્તાની દુર્દશા એટલી ગંભીર બની ગઈ છે કે હવે જીવતા લોકો જ નહીં પરંતુ અંતિમ યાત્રા પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જતા ડાગુ અને કાદવ અને કિચડથી ભરેલા રસ્તા ઉપરથી પસાર થવું પડ્યું હતું। વરસાદી પાણી અને કાદવના કારણે અંતિમ યાત્રા ધીમી પડી ગઈ હતી, જેના કારણે મૃતકના પરિજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે કરશે કામગીરી? અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા મારતા જવું પડે। જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીતા ચેતાવી પડતા અમારે એવું હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે। જોઈ લો, તમારે જોવું હોય તો આ ખુરશી પર મોટી મોટી ખુરશીઓ પર બેઠેલા રે તે લોકો જોઈ લો કે આ સુરતી ભાગના કઈ રીતે ચાલે છે। આજે અંતિમ યાત્રા કઈ રીતે જાય છે। આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે। જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને તો પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે। આ છે જો અમારે આ હેરાન કરે છે। આ અંતિમ યાત્રામાં બી અમારે આ રીતે જવું પડે છે। કૂતરું નહીં દે કે નહીં કે તમે ઇન્સાન બનીને ચાલે કૂતરા બોલાવા રહેતા છે કે તમે ઇન્સાન ના બડા કૂતરા બોલાવા ને અમે તો દઈએ કે નહીં।